નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયની અંદર બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ આપણે શીખી રહ્યા છીએ, જેની અંદર બે પ્રકારના ચલની આપણે વાત કરી હતી. એક અસતત ચલ અને બીજો સતત ચલ. અસતત ચલ એટલે જે માત્ર પૂર્ણાંક કિંમતો જ ધારણ કરે, બાળકોની સંખ્યા, વૃક્ષોની સંખ્યા, કુટુંબની સંખ્યા, છોડની સંખ્યા, પાનાની સંખ્યા, ખામીની સંખ્યા, એને અસતત ચલ કહેવાય. જેને આપણે ટુકડામાં દર્શાવી શકતા નથી, પોઈન્ટમાં દર્શાવી શકતા નથી, એવા તમામ પ્રકારના ચલ આપણા માટે અસતત ચલ છે. ત્યાર પછી સતત ચલની અંદર જે ચલને અપૂર્ણાંક પૂર્ણાંક બંનેમાં દર્શાવીશું, વજન, ઉંમર, ઊંચાઈ, કદ, ભાવ, હવામાન, તાપમાન, ઇલેક્ટ્રિકનું તમારું બિલ, તમારી આવક, ખર્ચ, બરાબર. તો આ બધા જ ચલ કે જેની કિંમતમાં ફેરફાર થાય અને જો એ પૂર્ણાંકમાં થાય, અપૂર્ણાંકમાં થાય, તો એને સતત ચલ તરીકે ઓળખવામાં આવે. સતત ચલની અંદર આપણે બે વિભાગ જોયા, એક નિવારક વર્ગ અને બીજું અનિવારક વર્ગ. બંનેનો તફાવત છે એ મગજમાં કાયમ માટે રાખવાનો છે. નિવારક વર્ગ કોને કહેશું? 0 થી 10, 10 થી 20, 20 થી 30, કોઈ વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમા બને તો એ નિવારક થયો. પણ જો નથી બનતી, 0 થી 9, 10 થી 19, 20 થી 29, કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમા ન બને તો એને કહેવાય અનિવારક વર્ગ. નિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ કેમ તૈયાર થાય એ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ લીધું છે. હવે આપણે જોવાનું છે અનિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય. તો તમારી સામે એક રકમ લખેલી છે. એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબની સંખ્યાની માહિતી આપી છે. એ માહિતી પરથી 30 થી 39નો એક વર્ગ હોય તે મુજબનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. આમાં ક્યાંય તમને સ્પષ્ટતા નથી કરી કે અનિવારક વર્ગનું વિતરણ તૈયાર કરો, પણ એની બદલે તમને કીધું છે 30 થી 39નો વર્ગ લેવાનો છે, બરાબર. તો આપણું વિતરણ કેવું થઈ ગયું? અનિવારક થઈ ગયું. એ અહીંથી ખ્યાલ આવે છે. તો જોતા જાય, કોષ્ટક તૈયાર કરવું પડશે. કોષ્ટક તૈયાર કરતા પહેલાં સૌથી અગત્યની વસ્તુ કે તમારી જે કાંઈ પણ અવલોકનોની માહિતી છે એમાં સૌથી નાનું અવલોકન કયું છે? તો જોઈએ તો મારી નજર પડે છે ત્યાં સુધી મને દેખાય છે સૌથી નાનું અવલોકન 17 અને સૌથી મોટું અવલોકન જે મને દેખાય છે 2 ડિજિટના જ બધા આંકડા છે, એટલે આ રહ્યું 99, બરાબર છે. હવે આપણા વર્ગો છે એ આની અંદર આવી જવા જોઈએ. તો હું શરૂ કરું છું વર્ગની સંખ્યા, ગુલાબની સંખ્યા, જેને આપણે કહેશું વર્ગો અથવા એને એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું લખું છું પહેલો વર્ગ 10 થી 19, ત્યાર પછી 20 થી 29, 30 થી 39 વર્ગ આવી ગયો. જે આપણને રકમમાં કીધો હતો કે 30 થી 39ના એક વર્ગનો સમાવેશ થવો જોઈએ, એ વર્ગનો આપણે અહીંયા સમાવેશ થઈ જાય છે, એટલે આપણે સાચા છીએ. ત્યાર પછી 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99. આપણું સૌથી મોટી આવૃત્તિ 99 છે. એનાથી વધારે મોટાની આપણે જરૂર નથી, તો આપણે આનાથી આગળ વર્ગને દર્શાવવાની પણ જરૂર નથી. હવે આપણે જે રીતથી વિતરણ તૈયાર કરીએ છીએ ચિહ્નોની મદદથી, એ જ રીતે તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં મારી સામે છે 35, તો હું 30 થી 39ની વચ્ચે 34, 30 થી 39, 30 થી 39, 39નો સમાવેશ 30 થી 39માં જ થશે. શું કામ? તો કે આ અનિવારક વર્ગ છે. કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમા બનતી નથી.
એટલે કે 30 અને 39 બંનેનો સમાવેશ એ જ વર્ગમાં થાય છે. એટલે 39ને હું એ જ વર્ગમાં સમાવેશ. પછીનું અવલોકન 39, 5નું બંચ બનશે 54, 50 થી 59, 52, 50 થી 59, 69, ફરી એક વખત 60 થી 69ની વચ્ચેના વર્ગમાં લેશું. 69 ઉર્ધ્વ સીમા હોવા છતાં અનિવારક વર્ગ હોવાથી એ જ વર્ગમાં એનો સમાવેશ થશે. ત્યાર પછી 71, 75, 74, 76, 84, 96, 23, 33, 51, 39, ફરી એક વખત 39 છે. ઉર્ધ્વ સીમા હોવા છતાં એ જ વર્ગમાં આપણે લઈએ છીએ કારણ કે પછીના વર્ગનું અધઃ સીમા 40 છે એ બદલી જાય છે. 26, 46, 65, 65, 53, 53, અહીંયા 4 પછી 5 એટલે બંચ બને છે. 72, 4 પછી 5નો બંચ બને છે. 71, 84, 94, 34, 24, 99, ફરી એક વખત જોજો 90 થી 99ના વર્ગમાં 99 કારણ કે ઉર્ધ્વ સીમાનો સમાવેશ એ જ વર્ગમાં થઈ જાય છે. 19, ફરી એક વખત 19 ઉર્ધ્વ સીમા હોવા છતાં એ જ વર્ગમાં લઈએ છીએ. 18, 27, 17, 38, 45, 55, 57, 66 જે વર્ગમાં આવતા હોય એ વર્ગમાં આપણે ચિહ્ન બનાવતા જઈએ છીએ. 82, 85, 35, 30 થી 39માં આવે છે 5નું બંચ બને છે. 19, 18, 4 છે 5નું બંચ બને છે. 28, 4 છે 5નું બંચ બને છે. 47, 52, 64, 4 છે 5નું બંચ બને છે અને છેલ્લે આવે છે 75. હવે ગણીવાની છે, સંખ્યા ગણતા જઈએ. 5, 5, 5 ને 5 10, 3, 5 ને 3 8, 5, 5 ને 2 7, 4 અને 3. સરવાળો કરીએ. 5 ને 5 10, 10 ને 3 13, 13 ને 8 21, 21 ને 5 26, 26 ને 7 43, 43 ને 26 ને 7 33, 33 ને 4 37 ને 37 ને 3 40, 40નું શૂન્ય વિદા પડી 4, 4 ને 1 5. આપણને 50 દિવસ દરમિયાન ગુલાબની જે સંખ્યા આપી હતી એનું વિતરણ આપણે આ રીતે તૈયાર કર્યું. પાઠ્યપુસ્તકની અંદર આ પ્રકારના જેટલા પણ સમ હોય એ તમારે તમારી રીતે કરતા રહેવાના છે. નમસ્કાર.